તારી માં તો આજે મને ટોન્ટ મારીને મારી નાખશે. હવે તું મને શીખવાડીશ કે ટોન્ટ કઈ રીતે મરાય. માં બેટા મળીને પ્રેક્ટિસ કરજો ટોન્ટ મારવાની. કેમ છો દોસ્તો? મલ્હાર ઠાકરની આ વર્ષની બીજી ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમનું ટ્રેલર રજૂ થઈ ગયું છે. લગભગ 3.5 મિનિટના ટ્રેલર પરથી ફિલ્મ વિશે શું માહિતી મળે છે તે જાણીએ. આ ફિલ્મમાં જે વિષય પસંદ કરવામાં આવ્યો છે તે લગભગ દરેક ઘરની વાત છે. હાલના સમયમાં લગભગ એવું બનતું આપણે જોઈએ છીએ કે સંયુક્ત પરિવાર વિખાતા જાય છે. કામકાજની દોડાદોડી અને ખાસ તો બે પેઢી વચ્ચેના વિચારોના અંતરને કારણે બાપ દીકરાને તથા સાસુ વહુને નાના મોટા ઝઘડા થતા રહે, જેનું પરિણામ શું હોય એ આપણે જાણીએ જ છીએ. એટલે આવો સંવેદનશીલ વિષય ફિલ્મનો છે એ તો ટ્રેલર જોઈને ખ્યાલ આવી જ જાય છે. યુક્તિ અને મલ્હારના લગ્ન બાદ યુક્તિ પરિવારમાં જોઈએ તેવી ભળી શકતી નથી. આ કારણે મલ્હારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થાય છે. માતા પિતાને સપોર્ટ કરવો કે પત્નીને? આ પ્રશ્ન તો દરેક પરિણીત પુરુષને થતો જ હશે. હવે આ પરિસ્થિતિને કારણે કદાચ એવું લાગી રહ્યું છે કે મલ્હાર અને યુક્તિ અલગ રહેવા જવાનું નક્કી કરે છે. પરંતુ આને કારણે માળો વિખાઈ જશે કે સંબંધો સચવાઈ રહેશે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. ફિલ્મમાં હળવી કોમેડી હશે જ, જે ટ્રેલરમાં પણ જોઈ શકાય છે. પરંતુ હમણાં આવેલ ઇટ્ટા કિટ્ટા ફિલ્મની જેમ આ ફિલ્મ પણ ઇમોશનલ રાઇડ સાબિત થશે તેવું ટ્રેલર પરથી કહી શકાય. ખાસ તો આ ફિલ્મમાં મલ્હારને કંઈક અલગ કરવા મળી રહ્યું છે એ સૌથી સારી વાત છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી, BGM અને કાસ્ટિંગ મજબૂત લાગી રહ્યું છે. જો ફિલ્મની પબ્લિસિટી સારી થશે અને વિષય જે અત્યારે ટ્રેલર પરથી દેખાઈ રહ્યો છે તેને સારો ન્યાય ફિલ્મમાં મળ્યો હશે તો ચોક્કસ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થશે એવું કહી શકાય. આ ફિલ્મ 1 માર્ચના રોજ રિલીઝ થવાની છે. ઓવરઓલ ફિલ્મનું ટ્રેલર ખૂબ ઇમ્પ્રેસ કરે તેવું છે. તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યુ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.